સુરતમાં શાળાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીનું કરંટ લાગવાથી કરુણ મોત થયું. ઘટના મહાનગરપાલિકાની સુમન શાળા નંબર 16ની છે. ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ પીટીના પીરિયડ દરમિયાન શાળાના ધાબા પર ગયો હતો. આ દરમિયાન ધાબા પર આવેલા લાઇટના થાંભલાને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો અને તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે. બીજી તરફ વિદ્યાર્થીના મોતના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ શાળાની બેદરકારી સામે સવાલો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીરિયડ બદલાઈ ગયો અને એમને ક્લાસમાં લઈ જતા હતા. શિક્ષક પાછળ હતા, બાળકીઓ છોકરીઓ પાછળ ને છોકરાઓ આગળ હતા. એમાંના આ છોકરાએ અચાનક સ્ટ્રીટ લાઇટનો થાંભલો જે ઉપર એસએમસી દ્વારા મેદાનો માટે ફિટ કરેલું છે તે વાયર સાથેનું એણે પકડી લીધું. એટલે છોકરાઓએ તરત જ બૂમાબૂમ કરી કે ભાઈ એને આ પ્રકારનું કરંટ લાગ્યું. એટલે તરત જ અમે એને દોડી અને મારા પટાવાળાએ એમ્બ્યુલન્સને ફોન પણ કરી દીધો, પણ અમે કોઈની રાહ નહીં જોઈને મારી ગાડીમાં નાખીને ડાયરેક્ટ સિવિલમાં આવ્યા. ન બેદરકારી તો બેન નથી જ, અમારા જ બાળકો છે. અમે ધ્યાન રાખતા જ હોઈએ પર્સનલી, પરંતુ આ બાળક આગલી હરોળમાં જતો હતો ને એણે અચાનકથી એને પણ બિચારાને આઈડિયા નહીં હોય કે આવા પ્રકારનું છે. અમારે ત્યાં આ પ્રકારનું સુવિધા ના હોવાના કારણે નીચે ગાડીઓના કારણે हमारे पास पूरा रिपोर्ट है. आप हमको इतना जवाब दो, आप जो बोल रहे हैं वो सही है या गलत है, क्योंकि हमारे पास पूरा सही रिपोर्ट आ गया है. जो सही रिपोर्ट के अंदर हम जो करना है वो तो हम करेंगे, लेकिन हमको ये जवाब दो कि तुम जो बोल रहे हो वो सही है या गलत है. चलो बस बात खत्म करो. હવે અમારે જે કરવું છે અમે કરીશું. જાઓ, તમારે સામને આ ગઈ है, બસ જાઓ. પ્લીઝ જરા પણ વાત ના કરો. અમારી આ વખતે તમે હાલત જોઈ શકો છો. એનો બાપ રડી રડીને મરી રહ્યો છે. એના બાપની હાલત ખરાબ છે, માની હાલત ખરાબ છે, છોકરાઓની હાલત ખરાબ છે. બધા ઘરમાં રોડ મોહલ્લો આખો ભેગો થઈ ગયો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાળા નંબર 16 સુમન હાઈસ્કૂલમાં આજ રોજ જ્યારે સવારના 11:30 વાગે આજુબાજુ બાળકોને પીટીના પીરિયડ માટે ટેરેસ ઉપર લાવવામાં આવેલ હતા. તે દરમિયાન ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થી જે છે એ એક થાંભલાને અડી ગઈ અને જેના કારણે જે વિદ્યાર્થી છે એનું મોત થયેલ છે. વિદ્યાર્થી છે ધોરણ 9માં ભણતો હતો અને એની ઉંમર જે છે એ 14 વર્ષ જેટલી હતી. અને વિદ્યાર્થીઓને ધાબે લાવવા માટેનું કારણ અત્યારે જે જણાઈ આવેલ છે તે પીટીના પીરિયડ માટે વિદ્યાર્થીઓને ધાબે લાવેલ હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે અકસ્માત મોત નોંધવામાં આવેલી છે. એની તપાસ ચાલુ છે અને સાથે સાથે ટોરેન્ટ પાવરના અધિકારી અને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓ પણ તપાસમાં સાથે છે. પોલીસ આ અંગે જે અન્ય વિદ્યાર્થીઓ છે, શાળાના શિક્ષકો છે, એમના નિવેદનો લેવાનું કામ ચાલુ છે.